સરસ મજાનું પીતું હતું. મારી મનગમતી આઈટમ કારણ કે મારી પ્રિય વસ્તુ છે ને એટલે હું એને આઈટમ કહું છું. કાકા પીધા પછી શું કરે છે ને એ આજે આપણે જોઈશું. નમસ્કાર દોસ્તો, હું છું આપનો હિતેશ ઠાકર. આજે સરસ મજાના નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. આ બ્લોગ છેક સુધી જોવા જેવો એટલા માટે છે કે તમને એક નવી વસ્તુ જાણવા મળશે, કોઈક વખત પિકનિક માટે આવવાનું મળશે, કોઈક વખત આનંદ માટે આવવા મળશે અને કોઈક વખત શાંતિથી રહેવા માટે મળશે. તમને 5 દિવસનું વેકેશન ગાળવાનો સમય હોય કે 2 દિવસની તમે ફ્રી પડ્યા હો, તમે અંબાજી દર્શન કરવા આવતા હોય એટલે અંબાજી દર્શન કર્યા પછી આબુના દર્શન કરવા જતા જ હોય છે. એટલે એ જ્યારે આબુના સુધી ના પહોંચવું હોય તો ખાલી બોર્ડર અંબાજી એટલે કે ગુજરાતની જેવી આમ બોર્ડર ક્રોસ કરો એટલે આપણે કઈ ભારત પાકિસ્તાનની માફક કાંટાની વાત નથી, ખાલી એક નાનો સરખો બમ્પ છે. આમ ખાલી કૂદકો મારવાનો થશે. એટલો કૂદકો મારશો એટલે 500 મીટરના અંતરે અનંત પેલેસ નામની એક સરસ મજાની હોટલ છે. એ હોટલ અને સાથે બિયર બાર એટલે આ મેં 3-4 વખત એટલા માટે કીધું કે હજુ સુધી મેં લીધું નથી ને એટલે આવી રીતના બોલાય છે. એટલે ત્યાં આગળ શાંતિથી બેસીને રેસ્ટોરન્ટ છે, સરસ મજાનો ગાર્ડન છે, સરસ મજાના રૂમો છે. તમે જુઓ તો 15 રૂમ તો રેડી છે અત્યારે અને બાકી 18 વિલા સરસ મજાના તૈયાર થઈ રહ્યા છે. બાકીનું બધું પછી કહું છું, પણ પહેલા સરસ મજાની આ હોટલ જોઈ લો તમે, કેવા સરસ મજાનો રૂમ છે. એમાં સ્ટાન્ડર્ડ રૂમ પણ છે અને પાછી શું છે, પીધા પછી કોકને છે ને હનીમૂનના દિવસો યાદ આવી જાય મારા જેવા હોય તો શું છે, એવો સરસ મજાનો સ્યુટ રૂમ પણ છે. આ જુઓ સ્યુટ રૂમમાં મને તો એમ થયું કે ફરીવાર પણ હું છે ને જવા દો ને, હવે 60 વર્ષ થયા એટલે તમને બીજી બધી વાત નથી કરતો, પરંતુ સરસ મજાના આવા બધા રૂમ છે એટલે તમને એક સરસ મજાનો આનંદદાયક મજા આવશે. છોકરાઓને કદાચ ભૂલે ચૂકે લઈને આવો, તમારા પોતાના છોકરાઓ તો મૂકીને તો આવો ને પડોશી ત્યાં. એટલે જો તમારા છોકરાઓને લઈને આવ્યો તો સરસ મજાનો છોકરાઓ માટે ચિલ્ડ્રન પાર્ક પણ છે, સરસ મજાનો ગેમ ઝોન પણ છે. એટલે આ બધું છે ને હું તમને બધું વિગતે બતાવીશ. મારી જે જરૂરી વસ્તુ છે જે તમને ખરેખર બતાવવા લાયક છે એ આ સરસ મજાનો અનંત પેલેસનો આ બિયર બાર. આ બિયર બારમાં મારી મનગમતી આઈટમ કારણ કે મારી પ્રિય વસ્તુ છે ને એટલે હું એને આઈટમ કહું છું. એટલે બ્લેક એન્ડ વ્હાઈટ લઈને બેઠો છું સરસ મજાના 1-2 પેગ મારવા. એટલે આ તમે બિયર બાર જોઈ લો, તમને પણ એકદમ આહલાદક આનંદ આવશે. અને કોઈ પણ જાતનું કદાચ એમ્બ્યુલન્સ જાય તોય તમને બીક ના લાગે ને, પેલું ટો કરીને ગાડી આવે તો એની બીક ના લાગે, ના તમારે કાચમાં જોવાનું પાછળ કોણ આવે છે, ના તમારો ડોરબેલ વાગે તો ગભરાવાનું. કાંઈ ગભરાવાની જરૂર નહીં. જો કેવો આરામથી બેઠો છું. સરસ મજાનું પીતું હતું. પછી એની જોડે જે ટેબલ બતાવ્યું ને એમાં એક પેક પીધો. પછી એમ લાગ્યું કે હવે સાંજ પડી ગઈ છે, સરસ મજાનું વાતાવરણ, કુદરતી વાતાવરણ છે, સરસ મજાની નીચે લોન છે, ઉપર સરસ મજાનું આકાશ છે, સરસ મજાના વાદળો છવાયેલા છે. તો મેં કીધું ચલો હવે આપણે ગાર્ડનમાં પીએ. કેટલી સરસ સુવિધા, ખાલી 500 મીટર. આ હિતેશ કાકાની બહુ મોટી રામાયણ છે. જેવું બહાર જોયું નથી કે પીવા બેસી ગયા નથી, બટ હવે વ્લોગ બનાવી રહ્યા હતા તો પૂરો તો કરવો પડશે. ચલો આગળનો વ્લોગ હું પૂરો કરી દઉં છું. હિતેશ કાકાને પીવા દો. આ છે અનંત પેલેસનું ફેમિલી રેસ્ટોરન્ટ. કાકા તો બેસી ગયા છે પીવા માટે, પણ આજે મને થોડી મસ્તી સૂજી છે. તો એક કામ કરીએ, કાકા પીધા પછી શું કરે છે ને એ આજે આપણે જોઈશું. તો આ વ્લોગમાં છેક સુધી છેલ્લે સુધી જોજો તો તમને જોવા મળશે કાકા પીધા પછી શું કરે છે. તો આ તમે જોઈ રહ્યા છો, અહીંયા 16 વિલા કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે અને 2 ટેન્ટ પણ છે અને 8 રૂમ્સ પણ છે. અને આ પ્લોટ જ્યાં આપણે ઊભા છે ત્યાં 1 મહિનાની અંદર સરસ મજાની લોન તૈયાર થઈ જવાની છે. એટલે કાકા જેવા કોઈ પણ ફેમિલી હોય, કાકા જેવા મિત્રો હોય કે જેમને ચીયર્સ કરવાનું ગમતું હોય, એ લોકો અહીં આવીને કોઈ પણ ટાઈપનું ફંક્શન અહીં કરી શકે છે. ચાહે મેરેજ ફંક્શન હોય, બર્થડે પાર્ટી હોય કે જસ્ટ ખાલી ફ્રેન્ડ સાથે અહીંયા ચીલ કરવા માટે આવવું હોય. એટલે 400 થી 500 માણસ માટેની બધી જ ફેસિલિટી અહીં અવેલેબલ થઈ જવાની છે 1 મહિનાની અંદર. તો જલ્દી જ આ જગ્યાની મુલાકાત લો. અને આ છે અનંત પેલેસનું એસી બેન્ક્વેટ હોલ, જ્યાં 35 થી 40 માણસની કેપેસિટી છે. તમારે અહીં કોઈ પણ પાર્ટી કરવી હોય, ડીજે પાર્ટી કરવી હોય, ફ્રેન્ડ સાથે અહીં આવીને ચીલ કરવું હોય તો પણ તમે અહીં કરી શકો છો. કાકાએ તો આવતીકાલ માટેનું અહીંનું બુકિંગ પણ કરી રાખ્યું છે. કાકાને છે ને આ સ્વિમિંગ પુલ નથી બતાવું એટલે સવાર સુધી બહાર નહીં નીકળે. આ છે હોટલ અનંત પેલેસ નું સ્વિમિંગ પુલ. 2.5 ફૂટ, 4 ફૂટ ને 5 ફૂટ.
મેં પહેલા જે તમને રેસ્ટોરન્ટ બતાવ્યું એ પ્યોર વેજ રેસ્ટોરન્ટ હતું, બટ જો તમારે નોનવેજ ખાવું હોય તો એ પણ અહીં અવેલેબલ છે, પણ બંનેના કિચન અલગ અલગ છે અને નોનવેજ અહીં પૂલ સાઈડ પર અવેલેબલ છે. તમે અહીંયા ફેમિલી સાથે આવ્યા હોય તો લેડીઝ સ્વિમિંગ પુલમાં હોય, જેન્ટ્સ તેમના બિયર બારમાં હોય, પણ અહીંયા છોકરાઓ માટે પણ છે ગેમ ઝોન અને જીમ. મેં તમને કીધું તું એમ, કાકા પીધા પછી શું કરે છે એ જોઈએ. કાકા મારી સામે 6 પેક પી ગયા, પણ હજી પણ જો રીલ બનાવી રહ્યા છે.